પાટણથી ભાઈ. ભાઈને વિડીયો જોયો તમે, તમારો વિડીયો હતો, તમે મારો વિડીયો મૂક્યો કે નહીં? ના, હજી નથી મૂક્યો. તમે આજ મૂક્યો એટલે મેં નથી આજ મૂક્યો. ન મૂક્યો એમ, એટલે બેને એક ખરખા થાય એમ, એટલે મેં કીધું અમે કાલે આપણે એડિટિંગ કરશું એમ, એટલે ન મૂક્યો. કેમ નીંદર નથી આવતી? હજી નથી આવતી. વધારે કેટલી લાઈક થઈ છે? 86 થાય વધારે વધારે. બસ એટલા લગી આવેલી છે. કોટડિયા કિરણબેન લાઈકમાં બાકી છે. કોટડિયા કિરણબેન એક બકરું પાછું આપી દઉં, મને જડ્યું હતું. એક બકરું આપે છે પ્રતાપભાઈ, એક બકરું આપે છે. એક આવ્યું હતું એ બાજુ પ્રતાપભાઈ એમને કાલ કે છે આ વિક્રમભાઈ કે આ બાજુ હતા પણ આપણે ઓળખ્યા નહીં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો સરસ, ચાલો લાઈકમાં બાકી હોય લાઈક કરી દો ફટાફટ. લાઈકમાં બાકી હોય લાઈક કરજો. હાલો આજ પછી બહુ લાંબુ લાઈવ નહીં કરું, થાકી ગયા છીએ. તાવ આવી ગયો છે. તાવ આવી ગયો શું? આ શું ગરમ ગરમ છે, તાવ આવી ગયો. આજે પણ પાછા લાઈવ આવી ગયા છે. ગયા નહીં બેન? હા તો એમ કરો. રેખાબેન વિક્રમભાઈ કે કોઈ વાંધો નહીં, નિરાતે મૂકજો. હા, તમે આજ મૂકેલો હતો ને એટલે કીધું આજ નહીં, આપણે કાલે કોરો મૂકશું. સરસ સરસ. જય માતાજી, જય દ્વારકાધીશ. રેખાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કોને તાવ આવ્યો છે? તમારા ભાઈને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લાઈક કરે કે બકરા ગોતે? એ વાતે આશી લાઈક કરે કે બકરા ગોતે? શું કામ કરો છો બેન? હીરા કહું છું. જય માતાજી, જય માતાજી. તમારો સ્વભાવ બહુ સારો છે બેન, માફ કરજો. ના એમાં હું ને કાંઈ ન. બાપુ જય માતાજી ભાઈ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. તાવ તમારા ભાઈને આવ્યો છે, મેં તો ખાલી દવા જ લીધી છે. તાવ તો તમારા ભાઈને આવ્યો. જય ગુરુદેવ, જય. અમારા ગામનો પ્રવાસ જૂનાગઢમાં આવેલો છે. તમારા ગામનો પ્રવાસ જૂનાગઢમાં છોકરા ગયા છે ને પ્રવાસમાં. નાથાભાઈ જય માતાજી. રેખાબેન કે મને બકરા જડિયા છે, કોઈને લેવું હોય તો કેજો. એક બકરું 10,000નું. ઇન્ડિયન નેવી, અદાની મુન્દ્રા પોર્ટ. સરસ ભાઈ. આનું નામ ગાંડા કહેવાય. ગોતવા ન જવું પડે કે લાઈવમાં જોઈએ ગાંડા. શું કરું? બેન મને બટર મળી ગયું છે હો, 1 મહિનો 3 દિવસમાં. સરસ કહેવાય, સારું જ કહેવાય ને ભાઈ. પ્રતાપભાઈ જય અંબેમાં, જય રામાપી, જય અંબેમાં, જય સાઉન્ડમાં. તમારી ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ શું છે? અશોક સાપરા. ગાંડાની સાથે શિંગડા ન હોય. માથે ગાંડાની માથે શિંગડા ન હોય. હા એ વાત આશી નથી જોવો ને. હા જસદણની સા વખાણાય ને. જય અંબેમાં, જય સાઉન્ડમાં. કમલેશભાઈ કે અમે ગાંડો છે બેન, હવે અમારે શું નથી સુઈ જવું નથી એમ.